તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું બુટ ભવાની એજ્યુકેશન ચેનલમાં। આપણો ટોપિક ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી લો, જેથી તમને રોજ નવા વિડીયો મળતા રહે। તો આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 1નું ઉદાહરણ નંબર 5 ગણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। ઉદાહરણ નંબર 5। એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે। ધારો કે સાદા લોલકના દોલનનું આવર્તકાળ, તેની લંબાઈ L, ગોળાનું દળ m, ગુરુત્વાકર્ષણ G પર આધારિત છે। તે પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે। તો જ્યાં આવર્ત દળ T ચલે L m G, જે T બરાબર K, આપણે L ની એક હાથ ધારી A, M ની B અને G ની C ધારી લઈએ। આપણે Tનું પારિમાણિક આ દાખલો આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને કરીશું। તેથી Tની પારિમાણિક સૂત્ર m0 L0 T1, Lનું પારિમાણિક સૂત્ર m0 L1 T0, mનું પારિમાણિક સૂત્ર m1 L0 T0, Gનું પારિમાણિક સૂત્ર m0 L1 T-2, m0 L0 T1, m0 LA। આપણે હવે ઘાતને ગુણી નાખીએ અંદર। હવે આપણે સરખાવી દઈએ। MB LA પ્લસ C અને T-2C, તેથી આપણને B ની કિંમત બરાબર 0 મળે, A પ્લસ C બરાબર 0 અને -2C બરાબર C ની કિંમત 1/2 મળી। C ની કિંમત આપણે સમીકરણ મૂકી દઈએ, -1/2। હવે આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે। તેથી T ચલે L ની કિંમત મળી આપણને 1/2 અને G ની કિંમત -1/2। તેથી આપણે હવે ભાગાકાર સ્વરૂપે લખી નાખીએ। T બરાબર K L/G 1/2 અને 1/2। આપણે ઘાતને દૂર કર્યું છે, તેથી T બરાબર K રૂટમાં લગાડી દે, એટલે રૂટ લગાડે એટલે ઘાત દૂર થઈ જાય, L/G। આ આપણો દાખલો